मैं अहींया 1 वाटकी तुवेરની દાળ લીધી છે, એને ધોઈ લીધી છે। હવે આપણે એને બાફવા માટે મૂકીશું। તો બધી જ દાળ એડ કરી દઈએ આની અંદર અને હું અહીંયા 1 ગ્લાસ પાણી એડ કરું છું। આ રીતે થોડું થોડું પાણી એડ કરતા રહીશું અને દાળ બાફવા મૂકી દઈએ। હવે એની અંદર હું જે આ રીતે સૂકી મેથી આવે છે એ એડ કરું છું અને થોડોક ચપટી અજમો આ રીતે મસળીને નાખીશ જેથી સ્વાદ સરસ આવે। હવે બાફવા માટે મૂકી દઈએ। હવે સરસ દાળ આપણી થઈ ગઈ છે। મેં થોડું થોડું પાણી એડ કર્યું હતું એટલે હવે એને ગેસ બંધ કરીને નીચે ઉતારી દઈશું અને વઘાર તૈયાર કરીશું। હવે આપણે તેલ એડ કરીશું। હવે એની અંદર હું 1 ચમચી જીરું એડ કરીશ। હવે ચપટી હિંગ એડ કરીશું આપણે। ત્યારબાદ મેં અહીંયા 2 મોટી સાઈઝની ડુંગળી લીધી છે, એને ક્રશ કાપી દીધી છે નાના ટુકડા, તો એ પણ એડ કરીશું। હવે એને થવા દઈશું। ડુંગળી સતળાઈ ગઈ છે। હવે 3 સૂકા મરચાં હું એડ કરું છું। ત્યારબાદ મેં અહીંયા 2 ચમચી જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, એ એડ કરીશું અને થવા દઈશું। આપણો મસાલો મિક્સ થઈ ગયો છે। હવે મેં અહીંયા 2 ટામેટાં લીધા હતા, એ આ રીતે કટ કરી દીધા છે નાની સાઈઝમાં, એ પણ એડ કરીશું અને ટામેટાં સોફ્ટ બને ત્યાં સુધી આપણે એને થવા દઈશું। હવે આપણે બધા મસાલા કરી દઈએ। તો અહીંયા હું અડધી ચમચી હળદર લઈશ। ત્યારબાદ હું અહીંયા 2 ચમચી જેટલું મરચું લઈશ। ત્યારબાદ ધાણા જીરું એડ કરીશું થોડું અને નમક એડ કરીશું। તો અહીંયા આપણા ટામેટાં પણ ચડી ગયા છે। હવે આપણે એડ કરીશું બધું જ। આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે જે બાફેલી દાળ હતી તે હવે એડ કરી દઈશું અંદર। આની ક્વોન્ટિટી થોડી ઘટ્ટ જ રાખવાની। જે આપણી ગુજરાતી દાળ હોય છે એના કરતાં આની ક્વોન્ટિટી ઘટ્ટ હોય છે, એટલે પાણી બહુ અંદર ઉમેરવું નહીં। આને 5 મિનિટ માટે થવા દઈશું। હવે જીરા રાઈસ બનાવવા માટે હું અહીંયા 2 ચમચી ઘી એડ કરીશ। હવે હું એની અંદર 1 ચમચી તેલ એડ કરું છું। તેલના લીધે શાઇનિંગ આવે છે। હવે આની અંદર હું 2 ચમચી જીરું એડ કરીશ। આપણું જીરું થઈ ગયું છે એટલે હવે અહીંયા મેં ભાત લીધા છે પકવેલા, એ એડ કર્યું છે। બધા ભાત મિક્સ કરી દીધા છે। હવે અહીંયા હું કોથમીર એડ કરીશ 1 વાટકી જેટલી અને બધું મિક્સ કરી લઈશું। કોથમીર એડ કરવાથી સ્વાદ સરસ આવે છે અને ફટાફટ બધું મિક્સ કરીને પછી આપણે ઉતારી દેવાના છે। આપણા જીરા રાઈસ તૈયાર છે। હવે સરસ મિક્સ થઈ ગયા છે, તો હવે એને ગેસ બંધ કરીને એને ઉતારી લઈશું। 5 મિનિટ થઈ ગઈ છે। આપણી દાળ સરસ ચડી ગઈ છે। તમને એવું લાગે તો થોડું તમે પાણી એડ કરી શકો છો। હવે થોડી કોથમીર એડ કરીશ અને હવે સર્વ કરી દઈશું આપણે।
તો તૈયાર છે આપણા દાલ તડકા અને જીરા રાઈસ. એકવાર જરૂરથી બનાવો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.